ભાવનગરથી સમાચાર ભાવનગરના સિહોરમાં સ્કૂલ રિક્ષા અને કારનો અકસ્માત થયો। સિહોર હાઈવે પાસે સ્કૂલ રિક્ષા અને કારનો અકસ્માત થયો છે। બે લોકોને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। કારમાં વિદેશી દારૂની 21 બોટલ મળી આવી। સિહોર પીઆઈએ દાવો કર્યો છે કે કારમાં આર્મીના 3 જવાન હતા અને જવાનો પાસે પરમિટ વાળો દારૂ હતો। કાર ચાલક નશામાં હતો કે નહીં તેની હવે તપાસ કરવામાં આવશે। વધુ जानकारी हमारा संवाददाता पार्थ पासेथी प्राप्त करीशुं। पार्थ, अकस्मातनी घटनामां दारूनी बोटल मळी आवी छे, ए दारूनी बोटल क्यांथी लाव्या, कोनी हती, पोलीस पासेथी प्राथमिक माहिती शुं मळी छे? જે જણાવી દો, ભાવનગર સિહોર રાજકોટ હાઈવે રોડ ઉપર આ કારનો અકસ્માત સર્જાયો હતો। જે કારનો અકસ્માત સર્જાયો હતો તે એક સ્કૂલ રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો। કાર એટલી રફતારમાં હતી કે કાર રિક્ષા સાથે અથડાયા બાદ એક દુકાનની અંદર ઘૂસી ગઈ હતી। જો કે આ બનાવની અંદર 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરંતુ પોલીસ દ્વારા હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આ કારમાંથી કુલ 21 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પરંતુ પોલીસનું એવું કહેવું છે કે આજે કારની અંદર સવાર હતા તે 3 શખ્સો આર્મી મેન હતા અને તેમની પાસે પરમિટ વાળી બોટલો હતી તે કારની અંદર હતી, માટે આગળની કાર્યવાહી હાલ તો શરૂ છે તેવું એમને જણાવ્યું છે। પાર્થ, આભાર जानकारी આપવા માટે।